હલો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ. આજે આપણે ભગત મુઠિયાનું શાક બનાવવાનું છે. એના માટે મેં આ દાળ લીધી છે, ચણાની દાળ 6 થી 7 કલાક સુધી પલાળી દીધી છે. હવે કોરી કરી નાખી છે, પાણી નીતરી ગયું છે. અને શાક માટે મેં આ 2 કોર્ન લીધા છે, એના ટુકડા છે. એક બટાકું લીધું છે. આ ટામેટા છે ગ્રેવી માટે. તમે ડુંગળી અને લસણ પણ લઈ શકો છો ગ્રેવી માટે. હવે આપણે આને ક્રશ કરી લઈશું દાળને. હવે આપણે ક્રશ કરી લઈશું. આ કોર્ન અને બટાકાને આપણે બાફી લઈશું કુકરમાં. 3 વિસલ વગાડીશું. એમાં થોડું મીઠું નાખીશું. તમે કાચા પણ લઈ શકો છો બટાકું અને કોર્ન. બટાકા અને કોર્ન આપણા બફાઈ ગયા છે. હવે આપણે એને ઠંડા કરવા મૂકીશું. હવે આ આપણું ચણાની દાળ ક્રશ કરી લીધી છે. હવે આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એમાં મરચાંની પેસ્ટ અને આદુની એડ કરીશું અને થોડું લાલ મરચું કશ્મીરી છે, સહેજ હળદર અને હિંગ. આપણે બધું મિક્સ કરીને હવે આપણે મુઠિયા નાના નાના તળી લઈશું. મેં લોયામાં તેલ મૂકી દીધું છે. હવે આપણે ગરમ થવા માટે આ ગેસ ચાલુ કરીશું. તેલ આવે ગરમ થઈ જાય એટલે આપણે મુઠિયા તળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં મુઠિયા આ રીતે તળી લઈશું. તમે ગોળ પણ બનાવી શકો છો. હું આ રીતે બનાવું છું. આ એક દક્ષિણ ગુજરાતનું ફેમસ શાક છે. આખા વર્ષમાં તમે ગમે ત્યારે બનાવી શકો છો આ શાક. હવે આ રીતે આપણે બધા જ મુઠિયાને તળી લઈશું. હવે આપણે એને પલટાવીશું. તમે આમાં ચણાની દાળમાં ડુંગળી પણ છીણીને તમે એડ કરી શકો છો. આ રીતે આપણે બધા જ તળી લઈશું. આ મુઠિયા તળાઈ ગયા છે. આ મેં 80% જ કૂક કર્યા હતા, જે શાકમાં હું એડ કરીશ. અને આ મેં ખાવા માટે રાખ્યા છે. ડુંગળી ને મરચાં જો તમે ખાતા હોય તો એની સાથે બહુ સરસ લાગે છે. આપણે તેલ હવે ગરમ કરવા મૂકી દઈએ. ગેસ ચાલુ કર્યું અને હવે આ બોઇલ થઈ ગયા છે. મેં કટ કરીને રાખ્યા છે બટાકા. કોર્નના ટુકડા હતા જ. હવે આપણે એને વઘારી દઈશું. જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ટમેટા ક્રશ કર્યા હતા એ આપણે એડ કરીશું. તમે ઝીણા સમારીને પણ આમાં ઉમેરી શકો છો. તમે આજે ટામેટા ક્રશ કર્યા છે. ત્રણ થી 4 મિનિટ આને કૂક થવા દઈશું. આપણે એમાં મસાલા એડ કરીશું. અડધી ચમચી કશ્મીરી મરચું, અડધી ધાણા જીરું,
હળદર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને આદુ મરચાંની પેસ્ટ. પાણી એડ કરીશું. અને આ જે કોર્નના ટુકડા છે એ અને બટાકું મેં સમારી લીધું છે તે એમાં એડ કરીશું. થોડું પાણી એડ કરવાનું છે. હવે આને 2-3 મિનિટ સુધી કૂક કરીશું. કૂક થાય ત્યાં સુધી એની સાથે ખાવા માટે આપણે ચોખાના પૂડા બનાવીશું. એના માટે મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે અને 2 ટીસ્પૂન ઘઉંનો રોટલીનો ઝીણો આવે તે લોટ લીધો છે. હવે આપણે એને ચાળી લઈશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. અને થોડું પાણી એડ કરીને આપણે જેમ ચણાના લોટના પૂડા કરીએ છીએ એવું ખીરું તૈયાર કરવાનું. ખીરું 10 મિનિટ ઢાંકીને આપણે રાખશું ત્યાં સુધી. હવે આ કૂક થઈ ગયું છે શાક. હવે આ જે મુઠિયા તળીને રાખ્યા હતા તે આપણે એડ કરીશું. અને તમે તળવા ના હોય તો તમે સ્ટીમ પણ કરી શકો છો. બાફીને પણ તમે ઉમેરી શકો છો. આ શાકની રીત બહુ લાંબી છે. હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે. હવે આપણે પૂડા બનાવશું ચોખાના લોટના. ગેસ મીડિયમ જ રાખવાનો. હવે આપણે તવો ગરમ થઈ ગયો છે. તેલ એડ કરીશું. આવશું આ થોડું સાચવીને પલટાવવાનો. આ રીતે બધા જ પુલ્લા આપણે રેડી કરી દઈશું. હવે સર્વ કરી દીધું છે પૂડા અને શાક. તમે આને ફુલકા રોટલી સાથે કે પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક ફોર વોચિંગ.